દેશમાં એનડીએ ગઠબંધનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શીર્ષ નેતૃત્વમાં નવી સરકાર રચાઈ, જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ ખૂબ ખાસું રહ્યું છે। ત્યારે નવસારી લોકસભા બેઠકના સાંસદ CR પાટીલને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે। તેમને જળશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। ત્યારે આજરોજ CR પાટીલે વિધિવત રીતે જળશક્તિ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો। CR પાટીલની 35 વર્ષની રાજકીય સફરમાં પહેલી વખત તેઓ મંત્રી બન્યા છે અને 20 વર્ષ પછી સુરતને કેબિનેટમાં સ્થાન મળ્યું છે। નવસારી બેઠક પર 2009થી સતત ચોથી વખત ચૂંટણી જીતનારા CR પાટીલને મોદીની કેબિનેટમાં સ્થાન મળ્યું છે। 35 વર્ષની રાજકીય સફરમાં પાટીલ પહેલીવાર મંત્રી બન્યા છે અને 20 વર્ષ પછી સુરતને કેબિનેટમાં સ્થાન મળ્યું છે। ત્યારે CR પાટીલ પાસે પક્ષના સંગઠનને લગતા હોદ્દાઓ જ હતા। છેલ્લી 2 ટર્મથી તેઓ લીડનો પણ રેકોર્ડ સર્જતા હતા। આ અગાઉ 1998થી 2004 સુધી કાશીરામ રાણાએ પણ કેન્દ્ર સરકારમાં સુરતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને કેન્દ્રીય કાપડ મંત્રી તરીકે નિમાયા હતા। ત્યારે નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં સુરત નવસારીને પ્રતિનિધિત્વ મળ્યું છે અને CR પાટીલને જળશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે, જેનો આજે તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો।